વિદ્યાર્થીઓ, આજે આપણે 17મું પ્રકરણ આપણું પર્યાવરણ અહીંયા આપણે એક સરસ મજાનું વનસ્પતિ જોઈ શકીએ છીએ, પાંદડાવાળું. આ વનસ્પતિ આટલી લીલીછમ છે, આજુબાજુનું પર્યાવરણ પણ લીલુંછમ છે. તો એનું કારણ શું છે? જમીન પણ આટલી નીચે ફળદ્રુપ દેખાય છે. તો એનું કારણ કે આપણું એન્વાયરમેન્ટ આપણે ક્લીન રાખવું એ આપણી ફરજમાં આવે છે. તો આપણું પર્યાવરણ છે એ કઈ રીતે કાર્ય કરે છે, પર્યાવરણમાં સજીવો એકબીજા ઉપર કેવી રીતે આધારિત છે, પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે, પર્યાવરણ નુકસાન થતું અટકાવવા આપણે શું કરી શકાય, અને પર્યાવરણ એટલે શું? પરી વત્તા આવરણ. બહુ આગળના નાના ધોરણમાં આપણે આના વિશે ભણી ગયા છીએ કે પરી એટલે ફરતું અને આવરણ એટલે આજુબાજુ. આપણી ફરતે જે આજુબાજુ આવરણ છે, હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, જમીન છે, તો આ બધું જે વનસ્પતિ છે આ બધું જ આપણું પર્યાવરણમાં ઘટકો કહી શકાય. એના વિશે આજે આપણે વિસ્તૃત અહીં ભણવાનું છે. તો આપણું પર્યાવરણ, જેની અંદર આપણે સૌથી પહેલા પ્રસ્તાવના જોશું. તો વનસ્પતિ, પ્રાણી અને માનવજાત આ બધા જ સજીવો તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને શું કહેવામાં આવે છે? પર્યાવરણ. અહીં આપણે આકૃતિ જોઈએ છીએ કે એક સરસ મજાનું વૃક્ષ છે. વૃક્ષની નીચે જમીન છે, ઉપર જમીનનો ભાગ છે. તો ઉપર છે ખિસકોલી છે, કીડી, મકોડા, ચકલી, પતંગિયા, આ બધા જ વનસ્પતિ પર આધાર રાખે છે. જમીનની નીચે મૂળ છે, મૂળમાં માટી છે. તો માટીમાં પણ અળસિયા છે, કીડા છે, કાનખજૂરિયા છે, વંદો છે, આ બધા નાના નાના સૂક્ષ્મ જીવો પણ એકબીજા ઉપર આધારિત રહેલા છે. તેનો મતલબ કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાત આ બધા જ સજીવો તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને શું કહેવામાં આવે છે? પર્યાવરણ કહે છે. પર્યાવરણના બધા જ જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક એટલે શું? તો કે જે જીવતા હોય તે. અજૈવિક એટલે તાપમાન, પ્રકાશ, પાણી, જમીન, કે જે અજૈવિક, જેનામાં જીવ નથી પણ છતાંય એક ઘટક તો છે જ. એટલે જૈવિક એટલે પ્રાણીઓ લેવાનું, અને અજૈવિક એટલે જમીન છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, તાપમાન છે, બરાબર છે, ખનિજો છે. તો આ બધા અજૈવિક ઘટકોમાં આવશે. તો પર્યાવરણના બધા જૈવિક અને અજૈવિક ઘટકો સમતુલાની જાળવણી માટે એકબીજા પર આધારિત છે. આપણને ખબર છે કે આપણને જમીનની જરૂર છે તો જમીનને આપણી જરૂર છે, વનસ્પતિને આપણી જરૂર છે તો આપણને વનસ્પતિની જરૂર છે. તેનો મતલબ કે સમતુલા, જો જીવનમાં સમતુલા પૃથ્વી ઉપર જળવાવું હોય, પર્યાવરણની સમતુલા જાળવવી હોય તો બધા જ એકબીજા પર આધારિત છે તેમ આપણે કહી શકીએ છીએ. આમ પર્યાવરણના જુદા જુદા ઘટકો આંતર સંલગ્ન એકબીજા પર આધારિત છે. અહીં આકૃતિમાં જેટલા સજીવો દેખાય છે, જુદા જુદા ઘટકો આંતર સંલગ્ન રીતે એકબીજા ઉપર શું દેખાય છે? આધારિત છે. આબોહવા, ભૂમિ પ્રકાર, ભૂતલીય પરિબળોની ભિન્નતાને લીધે પર્યાવરણ જુદા જુદા સ્થાને બદલાય છે. આપણને ખબર છે કે આબોહવા, તો અમેરિકામાં ખૂબ ઠંડી હોય છે, આપણે ત્યાં અતિશય ગરમી છે. ભૂમિનો પ્રકાર, તો કે કેટલીક જગ્યાએ લાલ જમીન છે તો કેટલીક જગ્યાએ કાળી જમીન છે. ભૂતલીય પરિબળો, કે જમીનની નીચે કેટલીક જગ્યાએ અનેક ખનિજો મળી આવે છે, કેટલીક જગ્યાએ બિલકુલ ખનિજ નથી મળતું પરંતુ તેલ મળી આવે છે. તો કહેવાનો મતલબ કે આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો, આની ભિન્નતાને લીધે દરેક સ્તરે પર્યાવરણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પર્યાવરણમાં જન્મ્યા છે, રહે છે, તેને અનુકૂલિત થાય છે. એટલે સ્વાભાવિક છે કે રણમાં રહેતું પ્રાણી છે એને રણમાં જ અનુકૂલન સાધે અને ત્યાં જ જીવી થઈ શકે છે. પાણીમાં રહેતી માછલી છે એને પાણીનું જ અનુકૂલન ફાવે છે. તેનો મતલબ કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ જે પર્યાવરણમાં જન્મ્યા છે, રહે છે અને તેને અનુકૂલિત થાય છે. વાતાવરણના કોઈ પણ એક ઘટકમાં થતો ફેરફાર પ્રતિકૂળ છે અને સજીવોના સામાન્ય જીવનને શું કરે છે? અસર કરે છે. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ પાણી છે, જમીન છે, બરાબર છે. તો જે પર્યાવરણમાં જે સજીવ રહેશે એ ત્યાં અનુકૂલન સાધે છે. અને આમ વાતાવરણનો કોઈ પણ એક ઘટકમાં જો પ્રતિકૂળ ફેરફાર થયો તો સજીવોના સામાન્ય જીવનને શું કરે છે? અસર કરે છે. વાતાવરણના વિવિધ પરિબળો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે અને કેવી રીતે અસર કરે છે તેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો પર્યાવરણમાં આપણે કચરો ઉમેરીએ તો શું થાય? અહીં ઘણો બધો કચરો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ધુમાડો, ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો છે, જમીન ઉપર ફેંકેલો કચરો છે, શાકભાજીનો, પ્લાસ્ટિક છે જે અત્યંત પ્રદૂષણ ફેલાવવામાં સૌથી અગત્યનો ફાળો છે, નદી, તળાવ છે એમાં આપણે બધો જ કચરો ફેંકીએ, કપડાં ધોઈએ, નાહીએ ધોઈએ, એનો મતલબ એને આપણે દૂષિત કરીએ છીએ. તેનો મતલબ કે પર્યાવરણમાં આપણે કચરો ઉમેરીએ તો શું થાય? તો કે અનૈચ્છિક બિનઉપયોગી વસ્તુઓ. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. અનૈચ્છિક એટલે કે ઈચ્છા નથી,
બિનઉપયોગી જે આપણે જોતી નથી તેવી વસ્તુઓ કે આપણે ઈચ્છા નથી કે આપણે ઘરમાં રાખવી નથી, પ્લાસ્ટિકની બોટલ પાણી પી લીધું તો હવે આપણી ઈચ્છા નથી કે આપણે રાખવી નથી, બિનઉપયોગી આપણને જોતી નથી. તો અનૈચ્છિક અને બિનઉપયોગી વસ્તુઓ, વધારાની કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે શું કહીએ છીએ? કચરો. તો આપણે એમ થાય કચરાની તો વ્યાખ્યા હોઈ શકે? તો કે હા, કચરાની પણ વ્યાખ્યા છે કે અનૈચ્છિક હોય, બિનઉપયોગી વસ્તુ હોય, વધારાની કે ઘરગથ્થુ હોય એવી નકામી ચીજ વસ્તુને આપણે શું કહીએ છીએ? કચરો કહીએ છીએ. આપણા ઘરમાં રોજબરોજ આવો કચરો ઉત્પન્ન થાય છે. અનૈચ્છિક અને બિનઉપયોગી વસ્તુઓ વધારાની કે નકામી હોય એ કચરાને આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ, ઘરની બહાર ફેંકીએ છીએ, ડસ્ટબિનમાં ફેંકીએ છીએ. ડસ્ટબિનમાંથી અંતે એક જગ્યાએ જમીન પર તો ઠલવાય જ છે. આમ પર્યાવરણમાં એ કચરો ઉમેરાતો જાય છે. ઘન, પ્રવાહી એમ બે મુખ્ય સ્વરૂપમાં કચરાને વર્ગીકૃત કરવામાં આવે છે. ઘન સ્વરૂપની સરખામણીએ પ્રવાહી સ્વરૂપની હેરફેર અને વ્યવસ્થાપન સરળતાથી થાય છે. કચરાના બે પ્રકાર છે, ઘન અને પ્રવાહી. આ પ્રદૂષણ ફેલાવે છે, વાયુનો કચરો, બરાબર છે. પણ ઘન અને પ્રવાહી એ મુખ્ય બે કચરાને શું છે? વર્ગીકૃત કર્યા છે. એમાં ઘન સ્વરૂપની સરખામણીએ એટલે જો ઘન કચરો છે, આ કેવો છે? ઘન કચરો. આ પણ કેવો છે? ઘન કચરો. હવે આ કચરો છે એનું વ્યવસ્થાપન સહેલું નથી. એને અહીંથી ઉચકી અને બીજી જગ્યાએ નાખવો પડશે કે જ્યાં એને અલગ એના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું હોય. પણ પ્રવાહી કચરો છે એનું વ્યવસ્થાપન કેવું છે? સહેલું છે. તો પ્રવાહી કચરો છે એ તો નદીમાં, તળાવમાં, દરિયામાં તળાતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહેશે. જેનો મતલબ કે ઘન સ્વરૂપની સરખામણીએ પ્રવાહી સ્વરૂપની હેરફેર અને વ્યવસ્થાપન કેવું થાય છે? સરળતાથી થાય છે. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, સલકા, હાડકા વગેરે તેમજ ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક તથા પોલિથીન આવા ઘન કચરાનો સમાવેશ થાય છે. એ ઘન કચરાની અંદર રસોડાનો કચરો આવે, આપણા શાકભાજીના તમામ કચરા આવી શકે, માંસ ખાતા હોય તો હાડકા પણ આવી શકે, ધાતુ કચરાની અંદર કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, આ બધાનો ઘન કચરામાં સમાવેશ થાય છે, જે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. નકામા કચરાને વિઘટિત કરવાની જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયાને જૈવિક વિઘટન કહે છે. મોસ્ટ આઈએમપી ટૂંકો પ્રશ્ન છે અથવા તો વ્યાખ્યા તરીકે પૂછાય છે, એમસીક્યુ તરીકે પૂછાય છે કે નકામા કચરાને વિઘટિત કરીને, વિઘટન એટલે એનું સ્વરૂપ બદલું, ઘન સ્વરૂપ હોય તેમાંથી એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું. તેનો મતલબ કે નકામા કચરાને વિઘટિત કરી એનું સ્વરૂપ બદલી નાખવાની આ જૈવ વિજ્ઞાનની પ્રક્રિયાને જૈવિક વિઘટન કહે છે. દાખલા તરીકે શાકભાજી અને ફળ, કે શાકભાજી ને ફળ છે એને આપણે કોહવાવા દઈએ, જમીનની નીચે દાટી દઈએ તો એનું ખાતર બનશે અને એ ખાતર વનસ્પતિને ઉપયોગી થશે. આમ નકામા કચરાનું સ્વરૂપ આપણે શું કરી નાખ્યું? બદલી નાખ્યું. જ્યારે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી જેનું વિઘટન થઈ શકતું નથી. આપણે અહીં જોઈએ છીએ કે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, આ બધું શું છે? તો કે આ એવો કચરો છે કે જેનું વિઘટન થઈ શકતું નથી, એટલે કે એનું સ્વરૂપ બદલાવી શકાતું નથી, જેને અજૈવ વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જૈવિક વિઘટન ન થઈ શકતું હોય તો એને અજૈવિક વિઘટન કહે, આ વ્યાખ્યા છે. અને આને શું કહેવામાં આવે છે? જૈવિક વિઘટન. એટલે જેનું સ્વરૂપ બદલી શકાય એ જૈવિક વિઘટન, જેનું સ્વરૂપ નથી બદલી શકાતું એ અજૈવિક વિઘટન. નિવસન તંત્ર શું છે? તો નિવસન તંત્ર એટલે કે જ્યાં આપણે ચોક્કસ રહીએ છીએ, આપણો વસવાટ છે, તો એ આપણું નિવસન તંત્ર છે કે જે આપણને યોગ્ય પર્યાવરણ મળી રહે છે. તો યોગ્ય પર્યાવરણ મળી રહે તો દરેકનું પર્યાવરણ અલગ છે. કેટલાક છે દરિયામાં રહે છે, કેટલાક તળાવમાં રહે છે, કેટલાક રણમાં રહે છે, કેટલાક જંગલમાં રહે છે. તો આ બધાના નિવસન તંત્ર અલગ છે. તો આ શું છે? પૃથ્વી છે. અને આ પૃથ્વી ઉપર આ શેનું છે? જંગલનું નિવસન તંત્ર, આ નદીનું નિવસન તંત્ર, આ રણનું નિવસન તંત્ર છે, આ છે તળાવનું નિવસન તંત્ર છે, અને આ પણ નદીનું નિવસન તંત્ર છે. બરાબર છે? આ દરિયાનું પણ કહી શકીએ, કારણ કે અહીંયા આપણને મોજા પણ દેખાય છે. તો નિવસન તંત્રમાં વનસ્પતિ અને પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુ, માનવ જાતિ જેવા બધા જ સજીવો તેમજ ભૌતિક પરિસર એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. એનો મતલબ કે નિવસન તંત્રમાં જેટલી વનસ્પતિ છે, જેટલા પ્રાણી છે કે સૂક્ષ્મ જીવાણુઓ છે, તો આ વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવાણુ અને માનવ જાતિ આ ચાર છે. એક વનસ્પતિ, બે પ્રાણી, ત્રણ સૂક્ષ્મ જીવાણુ અને ચાર માનવ જાતિ. આ બધા જ સજીવો અને ભૌતિક પરિસર એટલે જંગલ,
દરિયો, રણ, તળાવ અને નદી આ ભૌતિક પરિસર કહેવાય. આ બધા જ એકબીજા સાથે શું કરતા હોય છે? આંતરક્રિયા કરે છે. પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. બીજા શબ્દોમાં જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે, જેને નિવસન તંત્ર કહે છે. નિવસન તંત્ર ટૂંકા પ્રશ્ન તરીકે અથવા તો વ્યાખ્યા તરીકે પૂછાય છે, માટે આપણે તૈયાર કરવું જરૂરી છે. તો શું છે? તો કે પ્રકૃતિમાં જે સંતુલન જાળવે, કે ભાઈ જંગલના પ્રાણી જંગલમાં રહે છે તો જંગલનું સંતુલન જળવાય છે. દરિયામાં માછલી રહે છે તો દરિયાના પ્રાણીઓ છે, દરિયાની વનસ્પતિ છે એમાં સંતુલન જાળવે છે. રણમાં રણના પ્રાણી રહે છે તો સંતુલન જળવાય છે. બધા જ જો રણના પ્રાણી એ પૃથ્વી જમીન ઉપર આવી ગયા હોય, બરાબર છે, તો જમીન ઉપર તો એકદમ વસ્તી વધારો થઈ જાય, તો જમીન ઉપર રહેલા માણસને ખોરાક ન મળે, પાણી ન મળે, રહેઠાણ ન મળે. એનો મતલબ કે પ્રકૃતિમાં સંતુલન જળવાવું બહુ જરૂરી છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે, જેને નિવસન તંત્ર કહે છે. અહીં જંગલનું નિવસન તંત્ર, દરિયાનું નિવસન તંત્ર, રણનું નિવસન તંત્ર, તળાવનું નિવસન તંત્ર અને નદીનું નિવસન તંત્ર, આમ દરેક નિવસન તંત્ર અલગ અલગ હોય છે. નિવસન તંત્ર એટલે આપણે કીધું કે રહેઠાણને લગતું, કે જ્યાં દરેક સજીવ પોતાને અનુકૂળ એવું પર્યાવરણ મળી રહે છે અને એમાં પોતાનું જીવન વિતાવે છે. તો નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. દાખલા તરીકે દરિયાનું નિવસન તંત્ર તો એ મોટું કહેવાય, જંગલનું નિવસન તંત્ર પણ એ મોટું કહેવાય, પણ તળાવનું નિવસન તંત્ર તો એ નાનું કહેવાય. એટલે નિવસન તંત્ર છે એ કદમાં નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્ર જલજ અને સ્થળજ બંને હોય છે. પાણીનું તો એને જલદ નિવસન તંત્ર કહેવાય, જમીનનું તો એને સ્થલજ નિવસન તંત્ર કહે છે. એટલે કે નદી છે, તળાવ છે, દરિયો છે, તો આ બધું જલદ નિવસન તંત્રમાં આવે. જયારે જમીન છે, જંગલ છે, બરાબર, પૃથ્વી છે, તો એ સ્થળજ નિવસન તંત્રમાં આવે છે. રણ છે, જંગલ છે, તો જંગલ, તૃણભૂમિ અને રણ એ સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ છે. એટલે જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિ એટલે એકલું ઘાસ ઉગેલું, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બધું જ ઘાસ ઉગેલું છે અને ઘાસમાં હરણ અને તૃણાહારી પ્રાણીઓ જ વસવાટ કરે છે. દાખલા તરીકે નદીનો કિનારો, તો નદીનો તળાવનો કિનારો તો એ તૃણભૂમિ કહેવાય છે. જંગલમાં એટલે કે માંસાહારી પ્રાણી રહે તો એ જંગલનું નિવસન તંત્ર છે. તો જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર અને જ્યાં ઊંટ રહે છે, બરાબર છે, ફાફડાથોર જેવી વનસ્પતિ ઉગે છે, તો એ રણ એ સ્થળ જ, એટલે ટૂંકમાં ત્રણેય સ્થળ જમીનને સાથે સંકળાયેલા છે, માટે એને સ્થળ જ નિવસન તંત્ર કહે છે. મીઠા પાણીના નિવસન તંત્ર જેમ કે નદી, ઝરણા, સરોવર અને તળાવ, એવી જ રીતે દરિયાઈ છે એ ખારા પાણીનું નિવસન તંત્ર છે. એટલે જલજ અને સ્થળજ, જલજમાં પાછા કેટલા પ્રકાર થશે? 2 પ્રકાર થશે. એક કયું થશે? મીઠા પાણીનું નિવસન તંત્ર અને બીજું છે ખારા પાણીનું નિવસન તંત્ર. એટલે ટૂંકમાં નિવસન તંત્ર નાનું કે મોટું હોય, જલજ અને સ્થલજ છે. જલજ હોય તેમાં પાછા 2 પ્રકાર છે, દરિયાઈ એટલે કે મીઠા પાણીનું નિવસન તંત્ર અને ખારા પાણીનું નિવસન તંત્ર. અને સ્થલજ હશે તો જંગલ, તૃણભૂમિ અને રણનું નિવસન તંત્ર. દરેક નિવસન તંત્ર સામાન્ય રીતે એકબીજામાં પૂરક હોય છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ રીતે કાર્ય કરે છે. તળાવનું નિવસન તંત્ર તો એનું ચોક્કસ જ કાર્ય છે કે લીલ થાય છે, તળાવમાં પાણી સીમિત હોય છે, માછલીની સંખ્યા પણ સીમિત હોય છે. તો એવી જ રીતે દરિયો છે તો દરિયામાં વનસ્પતિ ઊંડાણ સુધી ઉતરેલી હોય છે અને જે તળાવમાં વનસ્પતિ હોય દરિયામાં હોતી નથી, એનાથી કંઈક અલગ જ વનસ્પતિ હોય છે. ટૂંકમાં દરેક નિવસન તંત્ર સામાન્ય અને એકબીજામાં પૂરક છે. એકબીજા વગર એકબીજાને નદી છે, તળાવ છે, અંતે દરિયામાં જ મળે છે, બરાબર છે. જમીન છે એ પણ માટી આપે છે, જંગલ પણ માટી આપે છે, રણ પણ માટી આપે છે. એનો મતલબ કે બધા એકબીજાના પૂરક છે. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. નિવસન તંત્રના ઘટકો. દરેક નિવસન તંત્ર 2 મુખ્ય ઘટકો ધરાવે છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક એટલે બધા જીવતા, અજૈવિક એટલે બધા નિર્જીવ. આ બંને કાયમ માટે યાદ રાખવાનું. તો નિવસન તંત્ર આખો લોંગ ક્વેશ્ચન પણ પૂછાય છે કે નિવસન તંત્રની વ્યાખ્યા, નિવસન તંત્રના પ્રકાર, નિવસન તંત્રના ઘટકો અને નિવસન તંત્રના ઘટકો સવિસ્તાર સમજાવો. અથવા તો માત્ર અહીંથી પણ પ્રશ્ન અલગ પૂછી શકાય કે નિવસન તંત્રના ઘટકો સવિસ્તાર સમજાવો. તો જૈવિકના એના વિશે સમજાવવાનું, અને જૈવિક એટલે એમાં ઉત્પાદક, ઉપભોગી, વિઘટકો, અને અજૈવિકના પાછા પ્રકાર છે. તો આખો આ મોટો લોંગ ક્વેશ્ચન તરીકે તમારે તૈયાર કરવાનો છે
કે નિવસન તંત્રના ઘટકો સવિસ્તાર સમજાવો. તો દરેક નિવસન તંત્ર બે મુખ્ય ઘટક ધરાવે છે, જૈવિક અને અજૈવિક. તો બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. મેં કીધું જૈવિક એટલે સજીવો કે જે જીવિત છે તે. દાખલા તરીકે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ, ઉપભોગી એટલે લીલી વનસ્પતિને જે ખાય છે તે, અને વિઘટકો એટલે કે ઉપભોગીઓ નાશ પામે અને એનું સૂક્ષ્મ ફૂગ અને બેક્ટેરિયામાં રૂપાંતર થાય તો એ શું આવશે? વિઘટકો. એટલે કે કાર્બનિક અને અકાર્બનિકમાં રૂપાંતર થવું. એટલે ઉત્પાદક એટલે શું આવશે? લીલી વનસ્પતિ. ઉપભોગી કે જે લીલી વનસ્પતિને ખાય છે તે, અને વિઘટકો તો કે જે આનો નાશ થાય ત્યારે કાર્બનિક અને અકાર્બનિકમાં રૂપાંતર થાય એને વિઘટકો કહે છે. જ્યારે અજૈવિક ઘટકોમાં બધા જ અજૈવિક પરિબળો જેવા કે ભૂમિ, પાણી, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ, અકાર્બનિક પોષક તત્વો અને મૃત કાર્બનિક પદાર્થયુક્ત પ્રોટીન, લિપિડ, કાર્બોદિત આ બધાનો જ અહીં સમાવેશ થાય છે. અહીં આકૃતિમાં આપણે બધા જ ઘટકો જોઈ શકીએ છીએ કે અજૈવિક ઘટકોમાં સૌથી પહેલા છે ભૂમિ એટલે કે જમીન આવે છે, પછી છે પાણી, પ્રકાશ, તાપમાન, પ્રકાશ છે, પછી તાપમાન છે, પવન છે, પવનચક્કી છે, ભેજ, વરસાદ, અહીં વરસાદ છે, ભેજ છે, પોષક તત્વો છે એટલે આ પણ પાણી છે, પોષક તત્વો છે. તો આ બધા જ પદાર્થો છે એક યા બીજા રીતે અજૈવિક ઘટકોમાં જેનો સમાવેશ થાય છે. આમાં એક પણ જીવિત ન કહી શકાય, સજીવ ન કહી શકાય, છતાં પણ આના વગર પણ ચાલતું નથી. જૈવિક ઘટકોમાં સૌથી પહેલું છે નિવસન તંત્રમાં રહેતા બધા જ સજીવોને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે, ઉત્પાદક સજીવો અને ઉપભોક્તા સજીવો. ઉત્પાદક સજીવ એટલે શું? તો કે જે સ્વયંપોષી છે, નીલ રસ ધરાવે છે એટલે કે હરિતકણ ધરાવે છે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પોતાના માટે કરે છે અને બીજા માટે પણ કરે છે. એટલે જૈવિક ઘટકો એટલે શું? તો કે નિવસન તંત્રમાં રહેતા બધા જ સજીવો એને જૈવિક કહેવાય. એના પાછા બે પ્રકાર છે, ઉત્પાદક સજીવો અને ઉપભોક્તા. ઉત્પાદક એટલે પોતે ઉત્પાદન કરે છે. તો દાખલા તરીકે લીલી વનસ્પતિ તો કે એને ઉત્પાદક સજીવ કહેવાય છે. આ નંબર 1 કે આ સજીવો કેવા છે? તો કે સ્વયંપોષી છે, નીલ રસ ધરાવે છે. આમાં નીલ રસ છે, કઈ ક્રિયા કરે છે? પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. પોતાના માટે અને અન્ય બધા માટે ખોરાક બનાવે છે. સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ ઉત્પાદકો છે, જલજ વનસ્પતિમાં લીલ છે એ ઉત્પાદક છે. એટલે તમને આ એમસીક્યુ પૂછાય કે સ્થળજમાં શું છે? તો લીલી વનસ્પતિ, અને જલજમાં શું છે? તો લીલ. આ પણ એમસીક્યુ છે કે જે શું ધરાવે છે? નીલ રસ ધરાવે છે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. આ બીજું છે ઉપભોક્તા. ઉપભોક્તા એટલે આનો ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે આ સજીવો આપમેળે પોતાનો ખોરાક નથી બનાવી શકતા, પરંતુ પોતાના ખોરાક માટે તે અન્ય સજીવ કે નીપજ ઉપર આધાર રાખે છે. તેઓ વિષમપોષી છે. એટલે આ પણ એક એમસીક્યુ છે કે ઉપભોક્તાનું બીજું નામ તો વિષમપોષી પ્રાણીઓ. કારણ કે ઉપભોક્તા બીજા વિષમ એટલે બીજા ઉપર ખોરાકનો આધાર રાખે છે. ઉપભોક્તાઓને નીચેની 4 કક્ષામાં વહેંચી શકાય. પાછા ઉપભોક્તાના 4 પ્રકાર છે. પેલું છે તૃણાહારી. નામ જ છે તૃણાહારી એટલે માત્ર ઘાસ. શું યાદ રાખવાનું? ઘાસ. અથવા તો એને પ્રથમ કક્ષાના ઉપભોગીઓ પણ કહેવામાં આવે છે. એટલે આ છે પ્રથમ કક્ષાના કે તેઓ લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે અને તેમાંથી ખોરાક મેળવે છે. એટલે પ્રથમ કક્ષા. સૌથી પહેલા તો વનસ્પતિ તો ઉગી જશે, પણ પ્રથમ કક્ષાના શું થશે? આ ઉપભોગીઓ. એના પછી છે 2 માંસાહારી તો કે અથવા તો દ્વિતીય કક્ષાના કે આનો નંબર આપણે 2 કહીશું. દ્વિતીય કક્ષાના છે. તેઓ તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે અને ખોરાક મેળવે છે. તૃણાહારીઓનો ઉપયોગ કરતા માંસાહારીઓને દ્વિતીય કક્ષાના કહેવાય છે અને માંસાહારી પ્રાણીનો ઉપયોગ કરતા માંસાહારીને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગી કહેવામાં આવે છે. એટલે કેટલાક પ્રાણી એવા છે કે જે માત્ર તૃણાહારીને જ ખાય છે. હવે જે પ્રાણી માત્ર તૃણાહારીને ખાશે એને શેમાં લેશું? દ્વિતીય કક્ષાના ઉપભોગી. અને જે પ્રાણી તૃણાહારીને નહીં માત્ર કોને ખાય છે? માંસાહારીને જ, તો એને આપણે શું કહેશું? તૃતીય કક્ષાના અથવા તો ઉચ્ચ કક્ષાના. ઉચ્ચ કક્ષાના ઉપભોગી. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ગાય અને ભેંસ છે અથવા તો કોઈ સિંગ છે, સિંગડા વાળું પ્રાણી છે કે જે તૃણાહારી છે,
અને એ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે એ શેમાં આવશે? દ્વિતીય કક્ષાના. પણ જે માંસ જ ખાય છે, તૃણાહારી જે ખાય છે એને નથી ખાતા, તો એને માંસાહારી અથવા તો તૃતીય કક્ષાના કે ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ કહેવામાં આવે છે. આ માંસાહારી કે દ્વિતીય કક્ષાના અને તેમાંથી તૃતીય કક્ષાના ઉપભોગીઓ સમજી શકાય છે. એના પછી છે મિશ્રાહારી. આ આપણો છે ત્રીજો નંબર. મિશ્રાહારી એટલે બંને ખાય. તેઓ પોતાના માટે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરે છે પોતાના ખોરાક માટે. તો પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરે તો તેવા પ્રાણીને મિશ્રાહારી સજીવો કહે છે. નિવસન તંત્રના ઘટકોમાં સૌથી છેલ્લું છે ચોથું, વિઘટકો. વિઘટકો અને રૂપાંતરકો જેને આપણે કહીએ છીએ, તો કે તેઓ વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટિત મૃત શરીર દ્વારા પોતાની પોષક જરૂરિયાતો પૂરી કરે છે. દાખલા તરીકે આ મશરૂમ અથવા તો એને શું કહેવામાં આવે છે? બિલાડીનો ટોપ. તો આ બિલાડીનો ટોપ છે એ નીચે કાદવમાં ઉગે છે. હવે નીચે કાદવની અંદર કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ છે કે જેનું મૃત શરીર હશે. એ મૃત શરીરમાંથી પોતાની જરૂરિયાત મેળવતા હશે અને કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિકમાં અને ત્યારબાદ અકાર્બનિકમાં એનું શું કરે છે? રૂપાંતર કરે છે. કાયમ માટે વિઘટકો માટે આ શબ્દ યાદ રાખવાનો. પેલા કાર્બનિક આવશે, પછી સરળ કાર્બનિક આવશે અને પછી અકાર્બનિક. જ્યારે જ્યારે વિઘટકો રૂપાંતરકોની વાત આવે ત્યારે આ ત્રણ વસ્તુ લાઈનમાં યાદ રાખી જ લેવાની કે વિઘટકો એટલે મૃત શરીરમાંથી પોષણ મેળવું, ત્યારે મૃતમાંથી પહેલા મેળવશે ત્યારે એ કાર્બનિક પદાર્થ હશે, એ જટિલ હશે. કેવું હશે પાછું? જટિલ. જટિલમાંથી એને શું બનાવશે? પેલા જટિલ, પછી આ જટિલ, એમાંથી સરળ અને સરળમાંથી અકાર્બનિક. આ ક્રમ ક્યારેય બદલાશે નહીં. તો આ રીતે પોતાનું પોષણ મેળવે છે, તેને વિઘટકો કહે છે. અજૈવિક ઘટકોમાં આવશે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો કે જે અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. ખૂબ જ મહત્વના અજૈવિક ઘટકોને બે કક્ષામાં, અજૈવિક એટલે જે સજીવ નથી તે, એને બે વિભાગમાં વહેંચી શકાય છે. એક આબોહવાકીય પરિબળ અને એક ભૂમિકીય પરિબળ. આબોહવાકીય પરિબળમાં તાપમાન, પાણી, પ્રકાશ, પવન, ખનિજ દ્રવ્યો, ભૂતલ, વસવાટ આબોહવાકીય પરિબળોમાં સમાવિષ્ટ છે. એટલે કે જમીન હશે, તાપમાન હશે, પ્રકાશ હશે, પાણી હશે, પવન હશે. તો આપણે અહીં આકૃતિમાં બધા જ ઘટકો લગભગ જોઈ શકીએ છીએ કે પવનથી જ વાદળા ખેંચાય છે, સૂર્યપ્રકાશથી વાદળામાંથી પાણી વરસાદ વરસે છે, જમીનમાં નીચે એનો સંગ્રહ થાય છે પાણીનો. તેનો મતલબ જમીનની નીચે પૃથ્વીમાં ખનિજ દ્રવ્યો રહેલા છે. તો આમ તાપમાન, પાણી, પ્રકાશ, પવન, ખનિજ દ્રવ્ય, ભૂતલ અને વસવાટ એ વસવાટ આબોહવાકીય પરિબળો છે. જ્યારે જમીનની રચના અને બંધારણ ભૂમિય પરિબળ છે. આમાં જમીન છે, જમીનના કણો છે, આ જમીનની રચના છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જમીનની રચના છે એને કયું કહેવામાં આવે છે? ભૂમિય પરિબળો. તો આટલે સુધી આવશે એ નંબર 1 આવશે અને અહીંથી આવશે એ નંબર શું આવશે? 2. આ નંબર 1 ની આકૃતિ અને આ નંબર 2 ની.